ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 13 સાહિત્યના સિદ્ધાંતો ભાગ 1. એમાં આપણે પહેલા યુનિટના મુદ્દાની ચર્ચા છે એ ગયા લેક્ચરમાં કરતા હતા. પહેલાં જ યુનિટમાં તમારે પહેલો જ મુદ્દો છે કે કળાને વ્યાખ્યાયિત કરી અને સાહિત્ય કળાની શ્રેષ્ઠતા પુરવાર કરો. તો આ મુદ્દો આપણે છેલ્લા 3 લેક્ચરથી આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. સૌથી પહેલાં તો આપણે પહેલા જ લેક્ચરમાં કળાની વ્યાખ્યા છે એની વાત કરી, ખાસ કરી અને કાકા સાહેબ કાલેલકરે જે વ્યાખ્યા આપી છે. ત્યારબાદ એમ્બર ક્રોમ્બીની વ્યાખ્યા આપણે તપાસી. રવિન્દ્રનાથ ટાગોર, થોડું રિવિઝન કરતા જવાનું કે રવિન્દ્રનાથ ટાગોરની વ્યાખ્યામાં શું હતું કે સત્યમ શિવમ અને સુંદરમની ભાવના. પછી રસ્કિનની વ્યાખ્યા આપણે જોઈ જે મમ્મટ સાથે સમકક્ષ હતી. અને વ્યાખ્યાઓ પરથી એક વાત આપણે એવી તારવી હતી કે કળાનો સીધો સંબંધ સૌંદર્ય અને આનંદની સાથે છે. ત્યારબાદ આપણે પહેલા લેક્ચરમાં લગભગ કળાની વિભાવના છે એને બરાબર સ્પષ્ટ કરી અને બીજા લેક્ચરમાં આપણે કળાના પ્રકારો, કળાને કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય એની વાત કરી. એમાં આપણે જોયું કે કળાને મુખ્યત્વે 2 પ્રકારમાં વહેંચી શકાય, લલિત કળા અને લલિતેતર કળા. સાથે સાથે પેલી સ્ક્રીન છે એ પણ તમને પેલી PDF પ્રશ્નની છે શેર કરી દઉં જેથી કરીને તમને સાથે સાથે રિવિઝન જોવામાં પણ ખ્યાલ આવશે તો તમે વધારે સારી રીતે તમને ફાવશે. જુઓ, હા, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સૌથી પહેલાં છે એ કળાની વ્યાખ્યા છે એની વાત કરી હતી. ત્યારબાદ હવે તમે ચાર્ટમાં બરાબર જુઓ, રિવિઝન થોડું કરી અને પછી આપણે સાહિત્યની શ્રેષ્ઠતાની વાત કરીએ. જો લલિત કળા અને લલિતેતર કળા, બરાબર. લલિત કળાને લલિતેતર કળાના ભેદની આપણે વાત કરીએ તો લલિત કળા એને આપણે શુદ્ધ કળા એવું નામ આપ્યું અને લલિતેતર કળા છે તો એને આપણે યાંત્રિક કળા તરીકે ઓળખાવી હતી. શા માટે? તો કે લલિત કળાના મૂળમાં સર્જનાત્મકતા છે જ્યારે લલિતેતર કળાના મૂળમાં જરૂરિયાત કે ઉપયોગિતા છે. પછી આપણે લલિત કળા છે એ આનંદને માટે છે એની વાત પણ કરી અને લલિતેતર કળા છે તો એ જરૂરિયાત કે ઉપયોગિતા લક્ષી છે એ વાત કરી. અને બંનેનો મુખ્ય ભેદ કે બંનેના પ્રયોજનમાં ભેદ રહેલો છે એની વાત પણ આપણે કરી. ત્યાર પછીના લેક્ચરમાં આપણે વાત કરી ગયા કે લલિત કળાના પ્રકારો કયા કયા. હવે એમાં આપણે કોનો સમાવેશ કરીએ છીએ તો લલિત કળાઓમાં આપણે સ્થાપત્ય કળા, શિલ્પ કળા, ચિત્રકળા, સંગીત કળા અને સાહિત્ય કળા, આ 4 કે 5 એમાંની અને નૃત્ય કળા તો આ 5 સાહિત્ય કળાની વાત કરવાની હજુ બાકી છે. આ બધી જ કળાઓની વાત આપણે એની મર્યાદાઓ સાથે કરી ગયા કે સ્થાપત્ય કળા છે એમાં આપણે જુઓ કે હેગલના મત, કળા મીમાંસક હેગલ છે એનો મત આપણે સ્વીકારેલો હતો અને એના પ્રમાણે આપણે કળાઓ છે એને વર્ગીકૃત કરી છે. તો સૌથી નીચે સ્થાપત્ય કળા આવે છે. શા કારણે? તો આપણે વાત કરી જ ગયા છીએ કે સ્થાપત્ય કળા છે એના ઉપાદાન છે એ સ્થૂળ પ્રકારના છે, ભૌતિક પ્રકારના, સૌથી વધારે સ્થૂળ અને સૌથી વધારે ભૌતિક છે. વળી પાછું એમાં ગતિશીલતાનો પણ અભાવ છે. સ્થાપત્ય દ્વારા દરેક ભાવને રજૂ ન કરી શકાય એની વાત કરી. શિલ્પકળામાં કયા કયા ઉપાદાનો વપરાય છે એની મર્યાદાઓ શું છે એની આપણે વાત કરી. ત્યારબાદ ચિત્રકળાની વાત કરી, સંગીત કળા અને નૃત્ય કળા, ત્રણેય કળાઓ આ બધી જ કળાઓની એની મર્યાદાઓ સાથે એના ઉપાદાન સાથે વિસ્તૃત વાત કરી. નૃત્ય કળાને થોડું ઓછું મહત્ત્વ મળેલું હતું એ પણ આપણે વાત કરી ગયા. અને હવે આજે જે આપણે વાત કરવાની છે એ વાત છે હવે સાહિત્ય કળા. હવે આપણે સાહિત્ય કળા બધી જ કળાઓમાં શ્રેષ્ઠ કઈ રીતે છે તો એની વાત આપણે હવે આજે કરીશું. જો તો હવે આપણે એના કેટલાક મુદ્દાઓમાં સરળતા ખાતર વિભાજિત કરી દીધું છે કે સાહિત્યની કળા છે એ બધા કરતાં અલગ કઈ રીતે પડે છે, એ બધા કરતાં વધારે ચડિયાતી એને પ્રથમ ક્રમે શું કામે હેગલે એને પ્રથમ ક્રમે મૂકી છે. તો એના પણ કંઈક કારણો હશે કે બીજી કળાઓ કરતાં કંઈક એના વિશિષ્ટ લક્ષણો હોય કે જેથી એ
વધારે મહત્વ પામી છે. પેલું હોય ને કે ક્લાસનો સૌથી વધુ જે જવાબ આપતો વિદ્યાર્થી હોય, હોશિયાર કેટેગરી, મધ્યમ કેટેગરી, નિમ્ન, એ રીતે કળામાં પણ જે સૌથી વધારે ચડિયાતી કળા, પછી મધ્યમ, પછી ધીરે ધીરે એમ નિમ્ન, જેમાં સ્થાપત્ય કળા છે એ છેડે છે અને આપણી જે સાહિત્ય કળા છે એ સૌથી ઉપરના ક્રમે આવે છે. હવે સૌથી પહેલી જો વાત કરીએ સાહિત્ય કળાની વિશિષ્ટતા વિશે, તો આપણે કહી શકીએ કે સાહિત્ય કળાનું ઉપાદાન છે એ સર્વાધિક સૂક્ષ્મ ઉપાદાન છે. બધાથી ઓછું, બધાથી નાનું અને ઓછામાં ઓછું ભૌતિક ઉપાદાન કહી શકાય તો એ આપણી સાહિત્ય કળાનું છે. જો સ્ક્રીન પર તમે તે મુદ્દો છે, એનું હેડિંગ છે એ વાંચી શકો છો, બરાબર. હવે એની વાત કરીએ કે સર્વાધિક સૂક્ષ્મ ઉપાદાન કઈ રીતે, સાહિત્ય કળાનું ઉપાદાન શું કહેવાય? જો જેમ ચિત્રકળામાં રંગ અને પીંછી વાપરતા હતા, સ્થાપત્યમાં ઈંટ, પથ્થર, ચૂનો, પછી શિલ્પકળામાં આરસપાળ હતો, તો એવી રીતે આપણે સંગીત કળામાં સૂરની વાત હતી, લયની વાત હતી, તો એવી રીતે આપણા સાહિત્યનું માધ્યમ શું છે? તો સાહિત્યની જો વાત કરીએ તો એનું ઉપાદાન છે શબ્દ. જો સાહિત્યનો આપણું હથિયાર, કવિઓ કે લેખકોનું હથિયાર શું હોય? તો પોતાની રજૂઆત કઈ રીતે કરે, કોના દ્વારા કરે? તો શબ્દો દ્વારા જ કરે. તો ઉપાદાન કે માધ્યમના દ્રષ્ટિકોણથી જો વિચારવામાં આવે તો લલિત કળાઓમાં આપણી આ સાહિત્ય કળા છે એનું ઉપાદાન બીજી બધી જ કળાઓની તુલનામાં ખૂબ જ સૂક્ષ્મ છે. અને એમ છતાંય શબ્દ છે એ આપણી નજર સમક્ષ છે એ આખી કલ્પના સૃષ્ટિને ખડી કરી દે ને એટલી એનામાં તાકાત હોય છે. જો ઉપાદાન સૂક્ષ્મ છે પણ એનું કામ પાછું એટલું જ ચડિયાતું છે. એક માત્ર નાનો શબ્દ છે ને એ આપણી સમક્ષ છે એ આખા એ ચિત્રો ઊભા કરી દે એટલી એનામાં તાકાત છે. અને ઘણી વખત તો કલ્પનો વપરાય, પ્રતીકો વપરાય, પૂરા કલ્પનો છે એ પ્રયુક્તિ રૂપે વપરાતા હોય છે. તો એવા બધા ભાવ પ્રતીકો દ્વારા એ આપણા હૃદયને સ્પર્શી પણ શકે છે. તો લેખકની અનુભૂતિ છે, ભાવક પણ બરાબર અનુભવી અને એને માણી શકે છે. કોઈ પણ પ્રસંગ, પરિસ્થિતિ કે ગતિશીલતા, જે બીજી કળાઓમાં જે મર્યાદા હતી ને આપણે એની વાત કરી કે એમાં ગતિશીલતાનો અભાવ છે, દરેક પરિસ્થિતિ કે પ્રસંગને ન નિરૂપી શકે સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, તો અહીંયા સાહિત્યમાં તો સાહિત્યકાર શબ્દ દ્વારા દરેક વસ્તુને નિરૂપી શકે. એ પ્રસંગને પણ વર્ણન દ્વારા આપી શકે, પરિસ્થિતિ કે ગતિશીલતાને પણ પોતાના શબ્દોના માધ્યમથી ઢાળી અને સમજાવી શકે છે. વળી એમાં જો શબ્દમાં અર્થનું પણ સાયુજ્ય છે, શબ્દ અને અર્થ છે એ જોડાયેલા જ છે. આથી દરેક વસ્તુ છે એને કોઈ પણ લેખક કે કવિ છે મનોગ્રાહ્ય રૂપે આપણું હૃદય છે આનંદ પામે, એકદમ આપણને ગમે એ રીતે શબ્દો દ્વારા રજૂઆત કરી જાણે છે. તો જુઓ, પહેલા મુદ્દા તરીકે આપણે શું વાત કરી કે સાહિત્યની કળાનું ઉપાદાન શબ્દ છે અને એ ખૂબ જ સૂક્ષ્મ ઉપાદાન છે. તો એટલે એ કળા છે એને આપણે હેગલે છે પ્રથમ ક્રમે મૂકી છે ઉપાદાનની સૂક્ષ્મતાને કારણે. હવે શું આ એક જ માત્ર એવી વાત છે ઉપાદાનની સૂક્ષ્મતા એના કારણે જ પહેલા ક્રમે આવી ગઈ? તો ના, હજી બીજા પણ કેટલાક એના લક્ષણો છે કે જેના કારણે સાહિત્ય કળા બીજી કળાઓ કરતાં ચડિયાતી છે. તો હવે બીજા એના લક્ષણો ક્યાં ક્યાં, તો જરાક એની વાત કરી લઈએ. બીજું એનું લક્ષણ જો આપણે કહી શકીએ કે વિશિષ્ટ ભાવ અનુભૂતિ કરાવતી આ કળા છે. જો સાહિત્ય કળા છે એ ભાવની અનુભૂતિ કરાવી શકે છે અને બીજી બધી જ કળાઓ કરતાં વિશિષ્ટ રીતે અને ખાસ કંઈક અલગ રીતે આપણને ભાવની અનુભૂતિ કરાવે છે. હવે જુઓ કે મનુષ્ય જીવનમાં સૂક્ષ્મતમ ભાવ સંવેદનો છે એ ઘણા બધા સંવેદનો આપણે માનવ છે એ અનુભવતો હોય છે, પણ એ બધાને જો પ્રભાવક રીતે કોઈ કળા નિરૂપી શકે તો એ માત્ર ને માત્ર છે સાહિત્ય કળા. જો સ્થાપત્ય કળા એવું કરી શકશે નહીં, શિલ્પ નહીં કરી શકે, ચિત્ર, સંગીત, નૃત્ય દરેકમાં તમે દરેક પ્રકારના ભાવ છે એને નિરૂપી શકતા નથી. એના માટે એક ઉદાહરણ આપણે લઈ લઈએ જેનાથી તમે જલ્દીથી સમજી જશો. હવે ઉદાહરણમાં આપણે પંડિત યુગના કલાપીની વાત કરીએ. પંડિત યુગના કવિ કલાપી સુરસિંહજી, તખ્તસિંહજી ગોહિલ, બરાબર, એ આપણે ઓળખીએ છીએ ભાવનગરના પાસે તળાજા એ બાજુના છે, તળાજા ગામના. તો તળાજા બાજુના
હવે કલાપીના વિશે તમે થોડું જાણતા હશો. કલાપી વિશે તમે વાત સાંભળેલી હશે કે એમની પત્ની અને એમની પ્રિયા, એમના જીવનમાં આ સંઘર્ષ છે એ સતત હતો. પત્ની છે એને પણ એ ચાહતા હતા અને પોતાની પ્રિયતમા છે એને પણ એ એટલા જ ભાવથી ચાહતા હતા. હવે બેમાંથી એ કોઈને છોડી શકે એમ ન. હંમેશા એના જીવનમાં આ દ્વિધા છે એ વારે ને વારે ડગલે ને પગલે એને અનુભવવી પડતી. તો આ દ્વિધાયુક્ત પરિસ્થિતિ છે એને નિરૂપવા માટે એમણે એક કાવ્ય લખ્યું છે. તો એ કાવ્યના શબ્દો જો પંક્તિ હું બોલું કે એ પિંજરાનું પ્રતીક લઈ અને પોતાની પત્ની અને પ્રિયતમા વચ્ચે પોતે કેવા રહેસાય છે એ સંઘર્ષ એને માત્ર 2 પંક્તિમાં છે એ આપણા હૃદય સુધી એને પહોંચાડી દીધું છે. ન તૂટે એ ન છૂટે આ, તો એ છોડે પછાડા ના, ગળે બાજી રહ્યું પિંજર, દિલે બાજી રહી મેના. જો ન તૂટે એ એટલે કોણ? ન તો પિંજરું તૂટતું નથી, પત્નીને છોડી શકાતી નથી, તો એ છોડે પછાડાના, તો એ પણ હૃદય તો માનતું નથી, એને તો પ્રિયતમા પણ જોઈએ છે. ગળે બાજી રહ્યું પિંજર, પિંજર એની જવાબદારી છે. જવાબદારી, પત્નીની જવાબદારીને એ છોડી શકતા નથી. એનો જીવન વ્યવહાર છે એને અપનાવવું જ પડે એમ છે. અને દિલે બાજી રહી મેના, દિલમાં, અંતરમાં કે પોતાના હૃદયમાં તો મેના જ વસેલી છે, એટલે કે પ્રિયતમા જ વસેલી છે. એટલે રમા એમની પત્ની એમને પણ એટલા જ ભાવથી ચાહે છે, શોભનાને પણ એટલા જ ભાવથી ચાહે છે. નથી રમાને છોડી શકતા, નથી શોભનાને છોડી શકતા. તો જુઓ અહીંયા આપણે શું શીખવાનું હતું આ પંક્તિ દ્વારા? તો કે વિશિષ્ટ ભાવ અનુભૂતિ કરાવતી કળા એ સાહિત્ય કળા છે. બીજી કોઈ પણ કળા તમે લઈ લો તો આટલી સરસ ભાવની અનુભૂતિ એમાં શક્ય બને નહીં. હવે એના બીજા લક્ષણની વાત કરીએ કે આ કળા છે, હવે બીજી પણ એની એક બે લાક્ષણિકતાઓને કારણે થોડી સાહિત્ય કળા શ્રેષ્ઠ છે. એની બીજી પણ કેટલીક લાક્ષણિકતાઓ છે. તો હવે એની બીજી એ લાક્ષણિકતાની જો વાત કરીએ તો સાહિત્ય કળા છે એ સ્થળ અને કાળ એ બંનેથી પર છે. હવે એ કેવી રીતે? તો જો કે મોટાભાગના જે શ્રેષ્ઠ સાહિત્યકારો છે તો એમને ક્યારેય સ્થળ અને કાળની સીમા છે ને એ નડે નહીં. એ એટલું સરસ રીતે નિરૂપી જાણે કે સ્થળ કાળ છે એમને ક્યારેય એના અવરોધ એમને આવે નહીં. હવે અન્ય કળાઓ દ્વારા કોઈ ચોક્કસ સ્થળ કે સમયને દર્શાવવું એ ખૂબ જ કપરું છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર દ્વારા તમે સ્થળકાળ છે એને દર્શાવી ન શકો. પણ સાહિત્યમાં તમે શબ્દોના માધ્યમથી, એના ઉપયોગથી આ કાર્ય છે એને સાવ સરળ રીતે કરી શકો. શબ્દ દ્વારા તમે જે તે સ્થળ કે સમય છે એને ઊભા કરી અને ભાવકને એ સમયનો આસ્વાદ પણ કરાવી શકો. જો જેમ કે નરસિંહ મહેતા છે એ અત્યારે હયાત નથી, મીરાબાઈ અત્યારે હયાત નથી, પણ આપણે એ કૃષ્ણ ભક્તિના એમના પદો, એમની કવિતાઓને કેવા ભાવથી આજે પણ ગાઈએ છીએ. નરસિંહનો જમાનો એટલે ઘણા બધા વર્ષો પહેલાંની મધ્યયુગ, 1150 થી 1850 વચ્ચેની વાત થઈ ગઈ અને આપણે તો જીવીએ છીએ 2020માં. તો કેટલા બધા વર્ષો પહેલાંની વાત છે, છતાંય આપણને એ અવરોધ છે, સમયનો અવરોધ ક્યાંય નડતો નથી, સ્થળનો અવરોધ નડતો નથી. તો એ શાને કારણે? નરસિંહ મહેતાની રજૂઆતને કારણે, સાહિત્યને કારણે, શબ્દની ધારદારતાને કારણે. તો એમણે જે રાસલીલાના વર્ણનો આપેલા છે, આજની ઘડી રળિયામણી અથવા તો રોડું જમનાજી કેરો નીર કેતટ રળિયામણું રેલોલ, ફરતી ગાન કરે વ્રજનાર ને વચમાં શ્રી હરિ રેલોલ. વચ્ચે શ્રીહરિ કેવો આમ સુંદર શોભે છે, તટ એકદમ રળિયામણો છે, જમનાજીનું નીર છે વહી રહ્યું છે, ફરતે ગોપીઓ ગાન કરે છે. તો એ જે રાસલીલાનું વર્ણન છે તમે એટલા જ ભાવથી આ યુગમાં, અત્યારના સમયમાં પણ માણી શકો. તો અહીંયા નરસિંહ મહેતાની શબ્દની ચમત્કૃતિ દ્વારા જ આ યમુના કિનારે જે રાસલીલા થાય છે એને આપણે નજર સમક્ષ જાણે અનુભવી શકીએ, જોઈ શકીએ. તો આ શેના દ્વારા શક્ય બન્યું? તો માત્ર ને માત્ર સાહિત્ય દ્વારા અથવા તો સાહિત્યના માધ્યમ શબ્દ દ્વારા. પછી એની બીજી લાક્ષણિકતાની વાત કરીએ તો સાહિત્ય કળાનું ક્ષેત્ર, એનું કાર્યક્ષેત્ર, એના કાર્યક્ષેત્રની જો વાત કરીએ તો સાહિત્ય કળા અસીમ કાર્યક્ષેત્ર ધરાવે છે. એટલે એની કોઈ સીમા જ નથી. સાહિત્યમાં તમે દરેક નાની મોટી બાબત છે એને એના કાર્યક્ષેત્ર તરીકે ગણાવી શકો.
શા માટે? તો કે સાહિત્યમાં જો એના માટે ફરી એક ઉદાહરણ જ લઈ લઈએ જેથી તમને જલ્દીથી સમજાઈ જશે. જો મહાભારત છે એ આપણું મહાકાવ્ય છે, આપણે જાણીએ છીએ રામાયણ અને મહાભારત, બરાબર? હવે મહાભારત વિશે એવું કહેવાયું છે કે જે જગતમાં છે એ બધું જ મહાભારતમાં છે અને જે મહાભારતમાં નથી ને એ બીજે ક્યાંય નથી. એટલે મોટાભાગના વિષય ક્ષેત્રો એમાં રાજ્યશાસ્ત્ર રાજ્યની વાત આવે, એમાં કુટુંબની વાત આવે, કુટુંબ કલેશની વાત આવે, એમાં શિક્ષણની પણ વાત આવી જાય. સાથે સાથે પેલા રાજકુમારો શિક્ષણ લે, ગુરુની વાત આવે, શિક્ષણની વાત આવે, સંસ્કૃતિની વાત આવે. તો મોટાભાગના બધા જ વિષયોને મહાભારત મહાકાવ્યમાં આવરી લેવાયા છે. તો એ દ્વારા જ આપણે એવું કહી શકીએ કે જો સાહિત્ય કળાનું ક્ષેત્ર કેટલું વિશાળ છે, અતિશય વિપુલ છે, ખૂબ મોટું છે. સૂક્ષ્મથી માંડી અને આખા બ્રહ્માંડમાં જે કંઈ પણ વિષય હોય ને એ બધાને તમે સાહિત્યમાં છે એ નિરૂપી શકો. શબ્દના માધ્યમથી તમે કોઈ પણ વિષયની રજૂઆત છે એ સરળતાપૂર્વક અને મનોગ્રાહ્ય રીતે કરી શકો. તો આ આપણે વાત કરી એનું અસીમ કાર્યક્ષેત્ર જે બીજી બધી કળાઓમાં શક્ય નથી. એ વાત આપણે સાહિત્યના સંદર્ભમાં કરી કે એનું કાર્યક્ષેત્ર વિશાળ છે. પછી હવે બીજી એની લાક્ષણિકતા તરફ જો આગળ વધીએ તો આ કળા છે સર્વાધિક સુલભ કળા છે. બધી જ કળાઓ કરતાં એકદમ સુલભ છે. હવે એ કઈ રીતે? તો એ તો દેખીતું જ છે કે સાધારણ જન સમાજ પણ એને આસ્વાદી શકે. જો અને અબાલ વૃદ્ધ, નાના બાળકોથી માંડી અને વૃદ્ધ સુધીના દરેક માણસ છે એ સાહિત્ય કળાને આસ્વાદી શકે. પછી ખાસ કરીને ભણેલો વર્ગ જ નહીં પણ અભણ વર્ગ તમે લઈ લો તો અભણ વર્ગ મધ્યયુગમાં એ સાહિત્યનું શ્રવણ તો થતું જ હતું. એ લોકો એ આખ્યાનો સાંભળતા હતા, પદ્ય વાર્તાઓ સાંભળતા હતા, એટલે સાંભળીને પણ એનો આસ્વાદ થઈ શકે છે. અને ખાસ કરીને સાહિત્યમાં તો માણસના જન્મથી માંડીને મૃત્યુ સુધીના પ્રસંગોનું અલગ અલગ સાહિત્ય ઉપલબ્ધ છે. જો જન્મ સમયના હાલરડા હોય, બાળગીત હોય, ખાયણાના ગીત, મરસિયા છે, રાસ છે, લગ્નના ગીતો છે, બરાબર? તો એ રીતે સર્વાધિક સુલભ છે અને મોટાભાગના લોકો ખાલી તમને શિક્ષણનું જ્ઞાન હોય, થોડું ઘણું વાંચતા આવડે અથવા વાંચતા ન આવડે તો શ્રવણ દ્વારા આસ્વાદી શકો, બરાબર? તો મોટે ભાગે આ સર્વાધિક સુલભ કળા છે. એટલા માટે પણ એ ચડિયાતી એને ગણે છે. પછી એની આસ્વાદ ક્ષમતાની જો વાત કરીએ તો સરળ આસ્વાદ ક્ષમતા છે સાહિત્યની. શા માટે? તો કે જો તમે માત્ર ભણેલા હોય, વાંચતા લખતા આવડતું હોય એવી કોઈ પણ વ્યક્તિ છે સાહિત્યના ગમે એવા પુસ્તકો પેલા હશે, અઘરા હશે કે તમને વાંચતા આવડે છે ખાલી, તો તમે કોઈ પણ સરસ્વતી ચંદ્ર છે એના 4 ભાગ ભલે હોય પણ તમને વાંચતા આવડે છે તો તમે એને આસ્વાદી શકો. પછી ભલે ને એ કાલિદાસની જ કૃતિ હોય, ભલે, બરાબર? પછી કે બાણની કૃતિ હોય પણ તમે એને સરળતાથી આસ્વાદ કરી શકો. એટલે સાહિત્ય કળાની એક મોટી વિશેષતા છે એ એની સરળ આસ્વાદ ક્ષમતા છે, એને ગણાવી શકાય. કારણ કે એમાં ખાસ પ્રકારની જો સંગીતની જાણકારી હોવી, એના માટે પેલો કહેવાય ને કે વર્ષો સુધી તમારે અભ્યાસ કરવો પડે. સંગીત માટે છે, નૃત્ય માટે છે, અથવા તો સ્થાપત્ય શીખવામાં પણ વાર લાગે, શિલ્પ કારીગરી શીખતા ઘણી વાર લાગે. પણ વાંચવાની ક્રિયા એટલી બધી અઘરી નથી. માત્ર તમે વાંચતા લખતા જો તમને આવડતું હોય તો આમાં તમારે બીજી ખાસ યોગ્યતા ખાલી થોડી સમજ કેળવવાની છે. થોડી સમજ સાથેનું વાંચન હોય તો તમે કોઈ પણ વિષય, કોઈ પણ સાહિત્ય છે એને બરાબર આસ્વાદી શકો. ત્યારબાદ હવે વાત કરીએ કે સાહિત્ય કળા છે એ નિર્જીવ શબ્દને પણ ચેતનવંતો બનાવતી કળા છે. હવે લગભગ એની મોટાભાગની વિશેષતાઓ જોયા પછી આપણે એની છેલ્લી વિશેષતા છે એની જરાક વાત કરી લઈએ તો સાહિત્ય કળા નિર્જીવ શબ્દને ચેતનવંતો બનાવે છે. કઈ રીતે? તો જુઓ, સાહિત્યમાં રજૂઆત જ સાહિત્યકાર છે એ કેટલી સરસ રીતે કરે છે. એ સાહિત્યકોશના નિર્જીવ શબ્દો છે એને પોતાની પ્રતિભા દ્વારા જાણે જીવંત બનાવી દે છે અને શબ્દોની ચમત્કૃતિ એવી રીતે સાધે છે કે દરેક માણસને શબ્દ છે રમણીય લાગવા લાગે છે. જો સાદી ભાષામાં વસંત ઋતુ ખીલેલી હોય તો આપણે શું કહીએ કે વસંત ખીલી છે, ફૂલો ખીલેલા છે, વરસાદ પડે છે, આમ મજા આવે છે.
એનાથી વિશેષ આપણે કંઈ વધારે કહી શકતા નથી. પણ આ જ વસ્તુને મકરંદ દવેની કવિતા રસ્તા વસંતનામાં જો એની વાત કરીએ કે આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ જ નથી પગલા વસંતના. આ ફૂલો તો જાણે વસંતના પગલા છે. તો કેવી મનોગ્રાહ્ય રજૂઆત, દરેકના હૃદયને સ્પર્શી જાય એવી રજૂઆત. તો નિર્જીવ શબ્દને પણ એ કેવો ચેતનવંતો અને જીવંત બનાવી દે છે. તો આ આટલી વિશેષતાઓને કારણે સાહિત્ય કળા એ સૌથી ચડિયાતી અથવા તો પહેલા ક્રમની કળા માનવામાં આવે છે. ફરી એક વખત જો યાદ કરીએ કે સાહિત્ય કળા શા માટે વિશિષ્ટ અને બધાથી ચડિયાતી છે, તો કે એનું ઉપાદાન છે એ બધાથી સૂક્ષ્મ છે. પછી એ વિશિષ્ટ ભાવ અનુભૂતિ કરાવી શકે છે જે બીજી કળાઓમાં શક્ય નથી. પછી સ્થળ કાળના અવરોધો છે એ સાહિત્ય કળાને નડતા નથી. એનું કાર્યક્ષેત્ર છે એ ઘણું વિશાળ છે. સર્વાધિક સુલભ કળા છે, બધી જ કળાઓમાં એ સુલભ છે, સૌથી વધારે સુલભ છે. એની આસ્વાદ ક્ષમતા છે એ પણ આપણે એને આરામથી આસ્વાદી શકીએ, વાંચવાના જ્ઞાન સાથે તરત જ એને આસ્વાદી શકીએ. અને નિર્જીવ શબ્દને પણ એ ચેતનવંતો બનાવી અને રમણીય બનાવી દે છે અને મનોગ્રાહ્ય રજૂઆત કરે છે. તો આટલી વિશેષતાઓને કારણે સાહિત્ય કળા છે એને આપણે શ્રેષ્ઠ કળા તરીકે ઓળખાવીએ છીએ. તો આ સાથે જે પહેલા યુનિટનો જે પહેલો મુદ્દો છે, લલિત કળા અને લલિતેતર કળા વચ્ચેનો ભેદ અને સાહિત્ય કળાની શ્રેષ્ઠતા, તો એ જે મુદ્દો છે એ અહીંયા પૂરો થાય છે. પછી બીજા મુદ્દાની વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું. ધન્યવાદ.